ગણિત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઇઝી એજ્યુકેશનના માધ્યમ દ્વારા આપ ગણિત વિષયને રોજના 3 વખત એકના એક ચેપ્ટરનું, એકના એક એપિસોડનું તમે રિવિઝન કરી શકો છો. મિત્રો, ઘરે બેઠા તમારા ટાઈમે, તમારી ફુરસદે આ પ્રકારનું શિક્ષણ આપ પામી રહ્યા છો. એટલે તમે વિચારી શકો છો કે તમારા શિક્ષણના પરિવર્તનમાં કેટલું મોટું યોગદાન આપણે બધા સૌ ભેગા થઈને લઈ રહ્યા છીએ. એટલે તમે વિચારો મિત્રો કે રાતના સમયે, બપોરના સમયે, સવારના સમયે જ્યારે અનુકૂળતા હોય ત્યારે તમે આ એપિસોડ જોઈ શકો છો. મિત્રો, આજે સ્પેશિયલી ગણિત વિષયમાં ચેપ્ટર નંબર જે 14 હેરોનું સૂત્ર આપણે લાસ્ટ એપિસોડમાં ચલાવેલું હતું એને આગળ ધપાવીએ અને એમાં જે સ્વાધ્યાય 14.1 એના 4 દાખલા આપણે પહેલાં પૂર્ણ કર્યા હતા. આજે ક્વેશ્ચન નંબર 5થી એને આપણે આગળ લઈ જઈએ. ઓકે, શરૂ કરીએ ત્યારે. સમદ્વિભુજ ત્રિકોણની પરિમિતિ છે 30 સેન્ટીમીટર. તેની એકરૂપ બાજુની લંબાઈ છે 12 સેન્ટીમીટર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે ત્રિકોણ તરીકે આપણે લઈ લઈએ કે ત્રિકોણ બેસી સમદ્વિભુજ ત્રિકોણ છે. અને સમદ્વિભુજ બોલીએ એટલે એની બે બાજુ સરખી હોય. કે જેને આપણે બી અને સી કહીએ છીએ. બરાબર. હવે પરિમિતિ છે 30 સેન્ટીમીટર. એનો મતલબ કે જે એક બાજુ વધી હજી ત્રીજી એને શોધવી હોય તો પરિમિતિમાંથી બી અને સી નો સરવાળો બાદ કરવાનો. એટલે તમને મળી જાય એ બરાબર 6 સેન્ટીમીટર. ઓકે, હવે શોધવાનું આપણે અર્ધ પરિમિતિ. એસ તમને મળી ગયા 15 સેન્ટીમીટર, કારણ કે પરિમિતિ ભાગ્યા 2. આમાં તમારે અર્ધ પરિમિતિનું સૂત્ર લખવાની જરૂર નથી. પરિમિતિ આપેલી જ છે 30 ભાગ્યા 2 એટલે જવાબ મળી ગયા 15. હવે લઈએ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર હેરોનના સૂત્ર મુજબ. બરાબર. આ એનું સૂત્ર છે એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. એસ તરીકે અહીંયા 15 છે ગુણ્યા 15 ઓછા 6, 15 ઓછા 12, 15 ઓછા 12. માંથી 6 જાય તો 9 રહે. અહીંયા 3, અહીંયા પણ 3. મિત્રો, તમે જોઈ શકો છો કે 3 તરી 9 એટલે 9નું વર્ગમૂળ 3 નીકળી જશે. અને અહીંયા બી 3 તરી 9 એટલે કે 9નું વર્ગમૂળ 3. ખ્યાલ આવે છે? આ 9નું વર્ગમૂળ 3
અને આ બે 3ની જગ્યાએ એક જ વાર 3, એટલે 12 લખાશે 9, 9 વર્ગમૂળમાં 15, બરાબર ને? 9નું વર્ગમૂળ 3, આ 9 એનું વર્ગમૂળ પણ 3, એટલે 12 3 તરી 9 લખાયા અને વર્ગમૂળમાં 15. ઇનકેસ આ દાખલાને આગળ વધારવા માટે વર્ગમૂળ 15ની કિંમત આપવામાં આવે તો અહીંયા વર્ગમૂળ 15 ગુણ્યા 9 જે આપે કિંમત એને 9 વડે ગુણી અને દાખલાનો જવાબ આગળ વધારવો. અત્યારે હાલમાં આ જવાબ મળી ગયો 9√15 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? તમે જોઈ શક્યા S 15 મળ્યા હતા, 15 ઓછા 6, ત્યાર પછી 15 ઓછા 12 અને 15 ઓછા 12, અહીંયા 3 અને 3, અહીંયા 9 અને 15 પોતે. ઓકે, હવે લઈએ ક્વેશ્ચન નંબર 6 તરફ. એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલની જાહેરાત માટે ઉપયોગ થાય છે. ફ્લાયઓવર એટલે બ્રિજ કહીએ ને આપણે, પરંતુ રોડ ઉપર જે બ્રિજ હોય એને ફ્લાયઓવર કહેવાય. હવે ત્રિકોણાકાર દિવાલની જાહેરાત માટે એનો ઉપયોગ થાય. આ દિવાલો પૈકી એક દિવાલની બાજુની લંબાઈ આપી છે 100 મીટર, 35 મીટર અને 105 મીટર. એટલે ત્રિકોણાકાર દિવાલો છે એનો જ આપણે ઉપયોગ કરવાનો, એટલે ત્રિકોણ આપણે બનાવી દઈએ. આ રીતના એબીસી ત્રિકોણ આપી દીધો. આ ભાગ, આની પર જાહેરાત ચોંટાડવાની છે એટલે એનો જે ખર્ચો છે, બરાબર, એનો એસ્ટિમેટ છે. તો એના માટે તમારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ તો શોધવું પડે અને 3 બાજુ આપી દીધી છે એટલે એરોનું સૂત્ર આપણે વાપરી શકાશે. S બરાબર A પ્લસ B પ્લસ C અપન 2, 100 વત્તા 35 વત્તા 105 ભાગ્યા 2. એટલે S મળી ગયા 120, બરાબર ને? કારણ કે 100 ને 100 200, 35 5 40 240 ભાગ્યા 2 એટલે 120 મીટર. હવે શોધીએ આ ત્રિકોણનું ક્ષેત્રફળ. ₹120 ગુણ્યા 120 ઓછા 100, 120 ઓછા 35, 120 ઓછા 105. માંથી 100 જાય તો 20, 120 માંથી તમારે 35 કટ કરવાના છે એટલે જવાબ મળશે 85, 85. અને 120 માંથી 105 એટલે માત્ર વધે 15. હવે આપણે ભાગ પાડીએ. 120 ભાગ પાડી, માનો કે 20 છંગ, તો 20 ને નહીં અડવાનું કારણ કે આ 20 બહાર નીકળી જશે, બરાબર. પછી એ પ્રમાણે અહીંયા પાડીએ
17 પંચુ 85 અને અહીંયા પડે 5 તરી 17 પંચુ ને 5 તરી એટલે 5 નીકળી જશે. બતાવી દો તમને. જો એક આ 20 આવી ગયા બહાર, એક આ 5 આવી ગયા બહાર, 20 50 100 તો આવી જ ગયા છે. અંદર વધ્યું 6 ગુણ્યા 17 ગુણ્યા 3. 6 ના હજી ભાગ પડે 3 દુ, તો 3 દુ પડે તો 1 3 12 આવી જાય ને. 20 50 100 ગુણ્યા 3 એટલે 300. વર્ગમૂળમાં વધે 17 ગુણ્યા 2 એટલે 34. અને વર્ગમૂળમાં 34 નો જવાબ તમને કૌંસમાં આપવામાં આવ્યો છે. લગભગ 5.83 લો. બતાવી દો તમને, રકમમાં જોઈ લો તમે. બરાબર? એટલે 34 નું વર્ગમૂળ આપણે અંદર મૂકી દેવાનું. મૂકી દીધું. આગળ જઈએ એમાં. તો કે 300 ગુણ્યા 5.83 છે, તો ગુણાકાર કરીએ તો ખાલી 3 વડે ગુણવાના. તો કે 3 તરી 9, 3 અને 8 નો ગુણાકાર 24, 3 5 15 ને 2 17, 1749. હવે એમાં જનરલી 2 મીંડા ઉમેરવાના, 2 પોઈન્ટ કાપવાના, એટલે કંઈ કરવાનું નહીં. 2 મીંડા ઉમેરીને 2 પોઈન્ટ કાપી એટલે એનું એ જ આવે. એટલે આ તમને મળી ગયો મીટર સ્ક્વેર જવાબ. હવે આનો મારો ઉપયોગ કરવાનો છે. હવે આની અંદર તમે રકમ ફરતી વંચાડો, તમને ખબર પડે કે કરવાનું છે શું. વાર્ષિક રૂપિયા છે 4000 પ્રતિ મીટર સ્ક્વેર. 12 મહિનાના 1 મીટર સ્ક્વેરના 4000 રૂપિયા. કોઈ કંપની તે દિવાલ 2 મહિના માટે ભાડે રાખે છે. ઓકે, તો પહેલા 2 મહિનાનું સુધી નાખીએ. 12 મહિનાનું 1 મીટર સ્ક્વેરના 4000, તો 2 મહિનાના કેટલા? આ પદ મૂકીએ. બરાબર? આટલા રૂપિયા આવે કે 12 મહિનાનું 1 મીટર સ્ક્વેર તમારે જગ્યા યુઝ કરવી હોય તો એનું ભાડું છે 4000 રૂપિયા. તો 2 મહિના માટે આ આંકડો આવે કે 2 ગુણ્યા 4000/12. હવે આ જવાબ મળી ગયો 1 મીટર સ્ક્વેરનો 2 મહિના માટે. હવે ઓરિજિનલ ક્ષેત્રફળ છે કેટલું? તો હમણાં જ મળ્યું આપણને 1749. તો આના વડે ગુણી નાખવાના. બરાબર ને? માટે તો 1749. બરાબર ને? કે 1 મીટર સ્ક્વેરનું આટલું ભાડું, તો આનું કેટલું? ખાલી ગુણાકાર કરવાનો છે. હવે અહીંથી ચાલુ કરીએ. 2 અને અહીંયા 6, અહીંયા 3, અહીંયા 2000. બરાબર ને? 2 તરી છે ને 2 2000. અહીંયા 3 ઉડાડી દઈએ. 3 5 15, 24, 3 8 24 અને 3 તરી 9, એટલે 523
ગુણ્યા 2000, ટૂંકમાં 2 ગુણી નાખીએ. ₹11,66,000 ભાડું થાય. એ જે ત્રિકોણાકાર ભાગ છે એમાં કંપનીએ 2 મહિના માટે એને ભાડે રાખવી હોય, જાહેરાત કરવી હોય તો આટલું ભાડું ચૂકવવું પડે, ₹11,66,000. બરાબર. હવે 14.1 એનો જે છેલ્લો દાખલો છે એના તરફ આગળ વધીએ.